હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો અત્યારે હું ફ્રેશ થઈ ગયો છું અને સવારે વાગ્યા છે 8:30 અને હવે હું નીકળી જાઉં છું લાઇબ્રેરી જવા. રસ્તો બી લાયા હતા અમે ફોરેસ્ટ માટે, પણ ફોરેસ્ટમાં લિસ્ટમાં નામ નથી આવ્યું, તો હવે શું કરવાનું. તો ફાઇનલી પહોંચી ગયો છું હું મારી લાઇબ્રેરીમાં અને આ મારું ટેબલ છે, સ્ટડીઝ ટેબલ, જેમાં આજે હું ઇતિહાસ સબ્જેક્ટ કરવાનો છું અને આજે ફટાફટ ઇતિહાસ પૂરો કર્યો. દોસ્તો, બપોરના વાગ્યા છે 1 અને હવે જાઉં છું હું ઘરે જમવા ઓફલાઈન. તો દોસ્તો, હું ફાઇનલી ઘરે આવી ગયો છું અને જમવાનું બન્યું નથી, તો થોડું જે ભૂગોળ બાકી છે એ વાંચી લો. અને ઇતિહાસ તો લાઇબ્રેરીમાં વાંચું છું, તો ભૂગોળ ઘરે વાંચું છું, તો અત્યારે થોડુંક ભૂગોળનો સબ્જેક્ટ છે એ પૂરું કરી લો. તો દોસ્તો, આ ભૂગોળની બુક છે મારી જોડે, વર્લ્ડિંગ બોક્સની. તો એ થોડું બાકી છે ભૂગોળ, એ પણ પૂરું કરી લે એટલે સાથે સાથે મારું ગુજરાતની ભૂગોળ અને ગુજરાતનો ઇતિહાસ પૂરું થઈ જાય. તલાટીનું છે આયરું પેપર અને આ છે જુનિયર ક્લાર્કનું અને પોલીસ કોન્સ્ટેબલનું પડ્યું છે. ત્યાં ગયું આ કદાચ, હા, આયરું પોલીસ કોન્સ્ટેબલનું છે. તો આ રીતના 3 પેપર છે જે હસમુખભાઈ સાહેબે એક્ઝામ લીધી છે એ પ્રમાણે કરેલા છે. તો આમાંથી ટોપિક હવે ટીક કરી લઈશ બુકમાં કે કેવા ટોપિક કરવા ને કરવા, એટલે આમાંથી હું તૈયારી કરીશ અને કેવી રીતના ક્વેશ્ચનો પૂછાય છે આનું એનાલિસિસ કરી દઈશ, એટલે યોગ્ય ખબર પડે. તો તમને થોડું કહેતો રહીશ કે કયા ટોપિક કરવા કયા નહીં કરવા એ. અને આ ભૂગોળ સબ્જેક્ટ છે એ મારે પૂરું થઈ ગયું છે, જેમાં બધું વાંચવાનું રહેવાનું નથી, જેટલા ટોપિક કીધા હોય એટલું જ કરવાનું છે. તો આ ભૂગોળની બુક મારી પૂરી થઈ ગઈ છે. ઇતિહાસ બાકી રહ્યો. તો જમવાનું થઈ ગયું છે, તો જમીને પછી થોડી વાર રેસ્ટ લઈને પછી હું જાઉં છું લાઇબ્રેરી. જમીને હું નીકળી ગયો છું હવે લાઇબ્રેરી જવા. દોસ્તો, ફાઇનલી હું પહોંચી ગયો છું મારી લાઇબ્રેરી. આ મારી લાઇબ્રેરી છે ઉપર. તો દોસ્તો, રાતના 8 વાગી ગયા છે અને હવે હું જાઉં છું લાઇબ્રેરીથી ઘરે. તો દોસ્તો, ફ્રેશ થઈને જમીને બેસી ગયો છું હવે હું વાંચવા. અને આજે મારે જે ભૂગોળ છે એ પૂરું કરી દેવાનું છે. ભૂગોળમાં હવે છેલ્લું ચેપ્ટર છે તે પૂરું કરી દઈશ અને આજે ભૂગોળ અને ઇતિહાસ ગુજરાતનું પૂરું થઈ જશે એટલે શાંતિ. પછી મારે ફરીથી રિવિઝન કરવાનું રહેશે અને આવતા મહિનેથી મેથ્સ ચાલુ કરવાનું છે, મેથ્સ રિઝનિંગ. તો એ 2 સબ્જેક્ટ કરીશ અને એની સાથે સાથે જે સબ્જેક્ટ છે બીજા એ રિવિઝન કરીશ. અને પર્યાવરણ બાકી રહેશે અને કરંટ અફેર, આ 2 સબ્જેક્ટ બાકી રહેશે. તો એ બુક લાવવાની બાકી છે મારે પર્યાવરણની, તો એ લાવી દઈશ અને પછી કરંટ અફેર ચાલુ કરીશ. વીકલીનું કાં તો મંથલી મેગઝીન કોઈ બીનું લઈ લઈશ, તો એ ચાલુ કરી દઈશ અને મેથ્સ ચાલુ કરી દઈશ, એટલે એનાથી સારું રહેશે. તો જોઈએ હવે આ જૂના પેપરો કાઢે છે મેં બધા, તો એ ટોપિક વાઇઝ મેં અડધા ટીક કર્યા છે બુકમાં, અડધા બાકી છે મારે ટીક કરવાના. તો એ ટીક કરી લઈશ અને એના થ્રુ કેવી રીતના ક્વેશ્ચનો પૂછાય છે એ રીતનું પ્રેક્ટિસ કરીશ. હસમુખભાઈ સાહેબે જે રીતનું એક્ઝામ લીધી હતી એ રીતની પ્રેક્ટિસ કરીશ. અને આ જૂના પેપરો છે એ ઉપયોગી થશે મને એવું લાગે છે, કેમ કે એમના વિડીયોમાં કીધું હતું કે મેં જે એક્ઝામ લીધી છે એના જૂના પેપરો તમે ચેક કરી લેજો, તો એના ઉપર કેવા ક્વેશ્ચનો આવ્યા છે કયા ટોપિકમાંથી એ તમને ખ્યાલ આવે. તો મેં એટલા માટે જૂના પેપરો કાઢ્યા છે, તલાટી, જુનિયર ક્લાર્કનું અને કોન્સ્ટેબલનું. આ 3 પેપરો એમને લીધા હતા. તો જેને ખબર ના આવે કહી દઉં કે એમને આ 3 પેપરો લીધા હતા. 3 પેપરોમાં વિધાનવાળા જ ક્વેશ્ચનો હતા બધા મોસ્ટ ઓફલી. તો હું તમને જોવું હોય તો ડેમો બતાવી શકું છું. તો દોસ્તો, તમે જોઈ શકો છો ડેમો, બધા ક્વેશ્ચનોમાં વિધાનવાળા જ હશે. આ જો આવી રીતે વિધાન હશે 3 અને ABCD આપેલો છે. નીચેવાળામાં વિધાન ABCD, વિધાન ABCD, વિધાન ABCD, એવી રીતે અહીંયા બી જોઈ લો આવી રીતનો વિધાન ABCD, આ વિધાન ABCD, વિધાન ABCD, વિધાન વિધાન વિધાન. નકલા આખું પેપર આમ જીપીએસસીમાં હાલતા ને એવું લાગશે આ પેપર, એવું છે. તો મેં આપેલું હતું એટલે મને ખબર છે, એટલે તમને કહું છું બધાને કે ધ્યાનથી તમે સમજી વિચારીને પેપર ના હોય તો લાવી દેજો બજારમાંથી, તો તમને ફાયદો થશે. મારી જોડે આટલી બધી બુકો છે પણ કંઈ કામની નથી. આ બુક કોઈ વાંચતા હોય, આ પોલીસ કોન્સ્ટેબલની, તો આ ના વાંચતા, કેમ કે આ મેં વાંચેલી છે, આમાંથી કંઈ ખાસ નથી પૂછાતું. બધા આ જ બુક યુઝ કરતા હોય છે, પણ એક બુકથી કંઈ નથી થતું. એટલે બને ત્યાં સુધી મહેનત સરખી કરો બધી રીતની, અને ફાવે એવી રીતે કોઈ બી બુક સારી પકડી લો અને એ વાંચો. અને એને 10 વાર જેવું રિવિઝન થઈ જવું જોઈએ, તો જ મેળ ખાશે, બાકી તો નહીં થાય. અને એકવાર વાંચીને રિવિઝન ફરજિયાત કરો તો એનાથી યાદશક્તિ બી રહે અને લોંગ ટર્મ યાદ રહેશે.
રાતના વાગી ગયા છે, કંઈક 12 જેવા વાગ્યા છે. તો હવે હું સૂઈ જાઉં, કેમ જોઈ લો ટાઈમ. ઓહો, બહુ ટાઈમ થઈ ગયો છે. તો હવે હું સૂઈ જાઉં થોડી વાર, અને સવારે વહેલા તો ઉઠવાનું નથી. હમણાં રનિંગ બંધ છે એટલે પછી ચાલુ કરીશ થોડાક સમય પછી, કેમ કે હમણાં ટાઈમ સેટ થતો નથી અને વરસાદ ચાલુ રહેશે તો રનિંગ કરવા જવાતું નથી. તો એવી રીતનું છે બધું. તમે પણ સેટ કરી લેજો તમારું જે રીતનું હોય. અને જો તમારે રનિંગના પ્રોબ્લેમ થતા હોય તો નેક્સ્ટ વિડીયો હું બનાવીશ, તો એમાં ધ્યાન રાખજો કે કેવી રીતની રનિંગ કરવાની, કેવી રીતની રનિંગ નહીં કરવાની. અને જો તમને શ્વાસ ફૂલી જતો હોય રનિંગ કરતી વખતે, તો તમે દૂધ હોય, દૂધમાં પેલો કાળો ગોળ આવે છે એ નાખી દેવાનું, ઓગાળી દેવાનું. ઓગળી જાય પછી મધ 1 ચમચી નાખી દેવાનું, અને રોજ દૂધમાં મધ ચમચી અને ગોળ નાખીને પી જવાનું. તો આ તમે ડેલી કરશો તો તમારે જે શ્વાસ લેવાની પ્રોબ્લેમ છે, સ્પીડની, પગમાં દુખવાની બધું બંધ થઈ જશે. પછી પગમાં શેક બી થતો હોય તો બરફ ઘસવાનો, એનાથી પણ મટી જશે. અને પછી રનિંગની જે ઇન્ક્રીમેન્ટ છે એ બધી આવતી રહેશે. ધીરે ધીરે પ્રેક્ટિસ કરવાની એટલે પાસ થઈ જવાશે. રનિંગમાં કંઈ ખાસ હોતું નથી. 25 કિલોમીટરમાં પૂરું કરવાનું છે, 25 મિનિટમાં 5 કિલોમીટર પૂરું કરવાનું હોય છે, એટલે વાંધો નહીં આવે. અને પોલીસમાં ગ્રાઉન્ડ કેવું હોય છે તો નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ કે પોલીસમાં કેવું ગ્રાઉન્ડ હોય છે, કેવી રીતનું ગ્રાઉન્ડ હોય છે, શરૂઆતની પ્રોસેસ શું હોય છે, શું ડોક્યુમેન્ટ લઈ જવાના હોય છે રનિંગ વખતે, એ બધું હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. તો વ્લોગમાં બન્યા રહેજો અને શેર કરતા રહેજો બધાને. જો ઇન્ફોર્મેશન યોગ્ય લાગે તો સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. અને આવી રીતે મળતા રહો નવા વ્લોગમાં. મળીએ ત્યારે. હવે બીજું તો કંઈ કહેવા જેવું છે નહીં. હા, તો મળીએ નવા વ્લોગમાં. બાય બાય, ટેક કેર.